નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે એક નવી જ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જે અંતર્ગત આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ, જેમાં આપણે આજે મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવાના છે। તો શરૂઆત કરતાં પહેલાં મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરી દો, જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી મૂકવામાં આવે તો સરળતાથી તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે। અને મિત્રો, આપણી ચેનલમાં ધોરણ 9ના બીજા વિષયના વિડીયો પણ છે અને સાથે સાથે તમામ ધોરણના તમામ વિષયના વિડીયો પણ ઓલરેડી મુકાઈ ચૂકેલા છે, તો એ પણ તમે જોઈ શકો છો। તમારા મિત્ર, નાના ભાઈ બહેન કે કોઈ પણ સગાવાલા હોય એને સજેસ્ટ કરી શકો છો, જેથી કરીને એ પણ લોકો છે એ આ ફ્રી એજ્યુકેશનનો લાભ લઈ શકે। તો ચાલો મિત્રો, આપણે વાત કરીએ પ્રથમ પ્રશ્નની। તો એ પ્રથમ પ્રશ્ન આપેલો છે કે ભાઈ, દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટે જવાબદાર પરિબળોની ચર્ચા કરો। તો આપણે આ પાઠમાં ખાસ કરીને દ્વિતીય એટલે કે બીજું વિશ્વયુદ્ધની ચર્ચા કરવાની છે। આપણે આગળનો પાઠ એટલે કે બીજા પાઠમાં આપણે જોઈ ચૂક્યા પ્રથમ વિશ્વયુદ્ધ, ઉદ્ભવવાના કારણો, પ્રથમ વિશ્વયુદ્ધ અંતર્ગત કઈ કઈ ઘટનાઓ બની અને એનું પરિણામ શું આવ્યું હતું। આ સિવાય રશિયન ક્રાંતિ શું કઈ રીતના થઈ હતી એની ચર્ચા કરી ગયા હતા આગળના પાઠમાં। એ ના જોયો હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। હવે આપણે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધનું પરિણામ જોયું હતું ત્યારે જ આપણે વાત કરી ગયા હતા કે ભાઈ, આમાં જ બીજા વિશ્વયુદ્ધના બી રોપાઈ ગયા હતા। તો એ કઈ કઈ ઘટનાઓ હતી એની ચર્ચા આપણે કરવાની છે કે ભાઈ, દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળો છે એ નીચે મુજબ હતા। એમાં પહેલું હતું ઉગ્ર રાષ્ટ્રવાદ। ખાસ યાદ રાખજો મિત્રો, ખાલી તમને 2 ગુણમાં આ ખાલી પરિબળોના નામ જ પૂછાય છે, અથવા એક એક પરિબળ તમને ખાલી પૂછાતું હોય છે 2 ગુણમાં, તો એ પણ આપણે ધ્યાન રાખીશું। એ રીતના પણ પ્રશ્ન આપણે જોઈ લઈશું। તો જોઈએ ઉગ્ર રાષ્ટ્રવાદમાં, તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મની, ઇટાલી અને જાપાન રાષ્ટ્રવાદે ઉગ્ર અને આક્રમક સ્વરૂપ ધારણ કર્યું। કયા વિશ્વયુદ્ધ પછી? તો કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી। કયું આવશે? પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મનીએ, ઇટાલીએ અને જાપાને છે એ ઉગ્ર રાષ્ટ્રવાદ છે એ આક્રમક સ્વરૂપ એણે ધારણ કર્યું। જર્મનીમાં હિટલરના નાઝી પક્ષે અને ઇટાલીના મુસોલિનાના ફાસિસ્ટ પક્ષે પ્રજાના આક્રમક રાષ્ટ્રવાદને વિકસાવ્યો। કયા કયા 2 વ્યક્તિ ખાસ યાદ રાખજો? જર્મનીમાં કોણ આવશે? હિટલર, જેનો પક્ષ કયો હતો? નાઝી પક્ષ। અને એવો જ એક હતો ઇટાલીનો, કોણ? મુસોલિનો। અને મુસાલિનોનો ફાસિસ્ટ પક્ષ છે એ હતો, એણે પ્રજાને આક્રમક એટલે કે ઉગ્ર અને રાષ્ટ્રવાદ વિકસાવ્યો, એટલે એ રીતના રાષ્ટ્રનો પોતાનો વિકાસ કર્યો। જાપાને પણ પોતાની સામ્રાજ્યવાદી નીતિ અપનાવી અને લોકોમાં ઉગ્ર રાષ્ટ્રવાદ વિકસાવી તેમને યુદ્ધ માટે તૈયાર કર્યા। પરિણામે વિશ્વ શાંતિ જોખમાય। એટલે કે હવે જાપાન, યાદ કરો આપણે વાત કરી ગયા હતા કે ભાઈ, પ્રથમ વિશ્વયુદ્ધમાં જાપાન મિત્ર પક્ષે હતું, પણ છતાં એની જીત હોવા છતાં પણ એમને અવગણના કરવામાં આવી હતી। આથી બીજા વિશ્વયુદ્ધમાં એ ક્યાં જોડાણું? તો કે ભાઈ, જર્મનીના પક્ષે। અને એ અંતર્ગત એમણે પણ પોતે સામ્રાજ્યવાદી એટલે કે સામ્રાજ્યનો ફેલાવો એ નીતિ અપનાવી અને લોકોને કેવા બનાવ્યા? રાષ્ટ્ર માટે વિકસાવી, એટલે ઉગ્રવાદી છે એ ભાવના વિકસાવી અને યુદ્ધ માટે છે એ લોકોને તૈયાર કર્યા। અને પરિણામે વિશ્વ શાંતિ છે એ શું થઈ? જોખમાય, એટલે કે એને અસર થઈ। બીજું પરિણામ જોઈએ, જૂથબંધીઓ। આપણે આગળ જોઈ ચૂક્યા છીએ છતાં પણ ચર્ચા કરી લઈએ કે ભાઈ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સે જર્મનીનો ભય હોવાથી તેણે બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા, ચેકોસ્લોવેકિયા સાથે મૈત્રી કરાર કર્યા। એટલે કે જે પ્રથમ વિશ્વયુદ્ધ પછી છે એ ફ્રાન્સને, કયા દેશને? તો કે ફ્રાન્સને કોનો ભય હતો? જર્મનીનો। જર્મનીનો ભય હતો, ડર હતો, બીક હતી। આથી છે એણે શું કર્યું? તો કે ભાઈ, એમણે છે એ બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા અને ચેકોસ્લોવેકિયાનો મૈત્રી કરાર કર્યા। તો આમની સાથે છે એમણે શું કર્યા? મૈત્રીના ભાવનાઓ છે એ વિકસાવી અને એમની સાથે મૈત્રી સંબંધો બનાવ્યા। નેક્સ્ટ જોઈએ, ઇટાલીએ ચેકોસ્લોવેકિયા
યુગોસ્લાવિયા, રોમાનિયા, હંગેરી, તુર્કી, ગ્રીસ અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા. કયા કયા દેશે? તો કે ઇટાલીએ કયા કયા દેશો સાથે? તો કે ઝેકોસ્લોવેકિયા, યુગોસ્લેવિયા, રોમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે શું કર્યા? કરાર કર્યા. એની સાથે બંધારણો કર્યા, એમની સાથે સંધિ કરી. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યોની ધરી રચના કરી. એટલે કે ઇટાલીએ કયા દેશોની મદદથી? તો કે જર્મની અને જાપાનની મદદથી, એના સહયોગથી કઈ કયા જગ્યાએ? તો કે રોમ, બર્લિન અને ટોક્યો શહેરમાં એની ધરીની રચના કરી, એટલે કેન્દ્રની રચના કરી. રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા, ઈરાન સાથે કરાર કર્યા. રશિયાએ કોની કોની સાથે? તો કે જર્મની, તુર્કી, લિથુઆનિયા, ઈરાન વગેરે સાથે કરાર કર્યા, વગેરે સાથે સંધિ કરી. અને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યો ધરાવતા દેશોનું જૂથ રચ્યું. એટલે કે ઇંગ્લેન્ડ અને જે ફ્રાન્સ છે એમણે લોકશાહી ધરાવતા જેટલા પણ દેશો હતા એમનું એક ગ્રુપ બનાવ્યું. આગળ વધીએ. લશ્કરવાદ. ત્રીજું કયું કારણ છે? તો કે લશ્કરવાદ. તો એમાં જોઈએ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના બધા દેશો એકબીજાથી ચડિયાતા શસ્ત્રો ઉત્પન્ન કરવા લાગ્યા. એટલે કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું પછી બધામાં એક કહી શકાય કે ભાઈ કોમ્પિટિશન, એક સ્પર્ધા ચાલી. અને સ્પર્ધા અંતર્ગત એકબીજાથી ચડિયાતા બતાવવા માટે કે ભાઈ અમે વધારે શક્તિશાળી છીએ એવું દર્શાવવા માટે બધાએ શું કર્યું? તો કે શસ્ત્રોના, હથિયારોના ઉત્પાદન શરૂ કરી દીધા. રશિયાએ અને જર્મનીએ લશ્કરમાં ફરજિયાત ભરતી કરી. એટલે કે રશિયા અને જર્મની જે દેશ છે એમને લશ્કરમાં ફરજિયાત, એટલે કે ભાઈ તમારે ફરજિયાત, તમારી ઈચ્છા હોય તોય ભલે, ના હોય તોય ભલે, તમારે લશ્કરમાં ફરજિયાત જોડાવવું પડશે. કયા બે દેશોએ? તો કે રશિયા અને જર્મનીએ આવી વ્યવસ્થા કરી. યુરોપના દરેક દેશે ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળની સંખ્યામાં વધારો કર્યો. એટલે કે આ સિવાય યુરોપના જે બધા દેશો છે એમણે પોતાની આર્મી, ભૂમિદળ, પછી નેવી, નૌકાદળ અને એરફોર્સ જે આપણે કહેતા હોઈએ છીએ, ત્રણેય દળો છે. તો એ ત્રણેય દળોમાં છે એણે શું કર્યો? સંખ્યામાં એનો વધારો કર્યો, એમાં વધારો, બઢતી કરી દીધી, જેથી કરીને કોઈ સામેવાળા દેશ એમની પર આક્રમણ કરે તો એ રક્ષણ કરી શકે, અથવા પોતાનું વધારે સૈન્ય છે એનો ઉપયોગ કરીને કોઈના પર સત્તાનું આક્રમણ જમાવી શકે, એવું કહી શકાય. જાપાન અને અમેરિકાએ પણ શસ્ત્ર સામગ્રી વધારવાની હોડમાં ઝંપલાવ્યું અને અમેરિકાએ નૌકાદળને સશક્ત બનાવ્યું. એટલે કે જાપાન, એમાં આગળ એવું, જાપાન અને અમેરિકા એમણે પણ શસ્ત્ર સામગ્રી છે, એટલે કે હથિયારોની સામગ્રી છે એ વધારવાની હોડમાં ઝંપલાવ્યું. એટલે એ જે સ્પર્ધા છે એમાંય પોતે ઝંપલાવી દીધું, એટલે કે હિત પણ હવે વધારે કરવા લાગ્યા. અને એમાં ખાસ કરીને અમેરિકા છે એમણે પણ નૌકાદળના સખ્ત બનાવ્યું, એટલે કે નૌકાદળ પણ એક મજબૂત નૌકાદળ બનાવી દીધું. આમ સશસ્ત્રીકરણની દોડે વિશ્વને યુદ્ધીકરણ વાતાવરણમાં પલટી નાખ્યું અને દ્વિતીય યુદ્ધના નગારા વાગવા લાગ્યા. એટલે કે આવી રીતના જે સશસ્ત્રીકરણ, એટલે કે હથિયારોનું જે ઉત્પાદન છે એ આખી એની સ્પર્ધા હતી, દોડ હતી, જેણે વિશ્વને છે એ કેમાં નાખી દીધું? તો કે ભાઈ વિશ્વને યુદ્ધીકરણ વાતાવરણ, એવો ભયનો માહોલ, યુદ્ધનું વાતાવરણ છે એ સર્જી દીધું. અને આને લીધે દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા. એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ છે ક્યારે થાય એ કોઈ નક્કી હવે રહ્યું નહીં, ગમે ત્યારે થઈ શકે. એ હેતુમાં જોઈએ તો કે ભાઈ આ યુદ્ધ લોકો હવે દેશો પાસે હથિયારો વધવા લાગ્યા, સૈનિકો વધવા લાગ્યા, જેથી કરીને ગમે ત્યારે બીજું વિશ્વયુદ્ધ થઈ શકે છે એવા ભણકારા થવા લાગ્યા. નેક્સ્ટ જોઈએ. ચોથું છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. તમને ખ્યાલ હશે કે ભાઈ આપણે બીજા પાઠમાં વાત કરી હતી કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, પણ એ હવે કેવું રહ્યું? નિષ્ફળ રહ્યું, એટલે સફળ રહ્યું નહીં. એ અંતર્ગત શું થયું? તો કે ઇટાલી, જાપાન અને જર્મની જેવા રાષ્ટ્રો તેમની સામ્રાજ્ય લાલસા સંતોષવા માટે નાના અને નબળા રાષ્ટ્રો પર આક્રમણ કરવા લાગ્યા. કયા કયા દેશો? તો કે ઇટાલી,
જાપાન અને જર્મની જેવા જે દેશો છે એ પોતાની રાજ્ય વિસ્તાર, સામ્રાજ્ય વિસ્તાર એ વધારવાની ભાવના, એક લાલસા હતી, એક લાલચ હતી. એ અંતર્ગત તેમણે નાના અને નબળા જે દેશો હતા, રાષ્ટ્રો હતા, એમની ઉપર એમણે આક્રમણ કરી દીધું, એમની ઉપર પોતાની સત્તા છે એ જમાવી દીધી અથવા જમાવા લાગ્યા. રાષ્ટ્રસંઘને લશ્કરી પીઠબળ ન હોવાથી તે આક્રમણ રોકવામાં તેને નિષ્ફળતા મળી. એટલે કે રાષ્ટ્રસંઘ છે એમને લશ્કરી કોઈ સત્તા ન હતી. રાષ્ટ્રસંઘની સ્થાપના તો થઈ હતી પણ લશ્કર બાબતે એમને કોઈ સત્તા હતી નહીં, કોઈ પાવર હતો નહીં. આથી તે લોકો છે એ આ આક્રમણો છે એ એમને રોકી શક્યા નહીં. નેક્સ્ટ પાંચમું છે વસેલ્સની સંધિ. આના વિશે તો આપણે ચર્ચા કરી ગયા છીએ, છતાં પણ આપણે માહિતી લઈ લઈએ. વસેલ્સની સંધિ તો કે જર્મનીને યુદ્ધ માટે જવાબદાર ગણી તેના પર 6.5 અબજ પાઉન્ડ, કયું કેટલું તો કે 6.5 અબજ પાઉન્ડનો જંગી યુદ્ધદંડ નાખવામાં આવ્યો હતો. કે જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ થયું એમાં જર્મનીની હાર થઈ, આથી જવાબદાર કોને ગણવામાં આવ્યું? જર્મનીને. આથી એને યુદ્ધદંડ પેટે કેટલો એની પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો? 6.5 અબજ પાઉન્ડ. પાઉન્ડ એક રાશિ છે, જેમ આપણે રૂપિયો છે, જેમ ડોલર હોય છે, તો આ બધી છે એ શું છે? રાશિ છે. એવી જ રીતના પાઉન્ડ પણ એક શું છે? રાશિ છે. આ સંધિ મુજબ તેને રૂહર પ્રાંત ફ્રાન્સને પડાવી લીધો. એટલે કે આ વસેલ્સની સંધિ અંતર્ગત જ જર્મની પાસેથી કયો પ્રાંત? તો કે રૂહર પ્રાંત જે છે, આ રૂહર પ્રાંત છે એ કોની પાસે કોણે પડાવી લીધો? તો કે ફ્રાન્સે છે એ પડાવી લીધો હતો, એટલે કે લઈ લીધો. જર્મનીનો રહાઇન નદી, જે જર્મની કઈ નદી હતી? રહાઇન નદી હતી, જેને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જે જ્યાંથી આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો, જે ક્યાંથી જતી હતી? રહાઇન નદી જર્મનીમાંથી જતી હતી. એમને છે એમની પાસેથી લખાઈ લેવામાં આવ્યું કે ભાઈ હવે આ નદીમાં જે પણ દેશના જહાજ ચાલે એમાં તમારે અવરોધ ઊભો કરવો નહીં. એટલે કે આ રહાઇન નદી છે એનો જળમાર્ગ પણ આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ સિવાય જર્મનીના મોટાભાગના સમૃદ્ધ ખનિજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. એટલે કે જે જર્મનીના જે સમૃદ્ધ પ્રદેશો હતા, જે વધારે પડતું ખનિજ ઉત્પન્ન કરતા વિસ્તારો હતા, એ પણ આ મિત્ર રાષ્ટ્રોએ છે એ શું કરી લીધા? એમની પાસેથી લઈ લીધા, છીનવી લીધા. આ સિવાય વસેલ્સની સંધિ જર્મની માટે અન્યાયી અને અપમાનજનક હતી. એટલે કે જે આ વસેલ્સની સંધિ કરવામાં આવી હતી એ જર્મની માટે કેવી હતી? અન્યાયી, એટલે કે ન્યાય થયો હતો નહીં અને એનું એક અપમાન થયું હોય એવી આ સંધિ છે એ જોવા મળતી હતી. એટલે કે અપમાનજનક જોવા મળતી હતી. તેથી જર્મનીના સરમુખત્યાર હિટલરે આ સંધિને શું કીધું? ખાસ યાદ રાખજો, પરીક્ષામાં એક ગુણમાં પણ પૂછાય છે. કાગળનું ચીથરું કીધું. શું કીધું? કાગળનું ચીથરું. અને કહીને ફગાવી દેવાથી પ્રજાને શું કરી? હાકલ કરી. તેથી જર્મનીના પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. કોણ? તો કે ભાઈ સરમુખત્યારી હિટલર. તમે જોઈ શકો છો ભાઈ, હિટલર તો ભાઈ પોતાનું જ હાંકનાર એમ કહી શકાય કે ભાઈ પોતે જ સર્વસ્વ છે, જર્મની જ છે, બીજું કશું નહીં. આખા દુનિયામાં કાંઈ કંઈ છે તો જર્મની જ છે, એની સિવાય બાકીના બધા આપણા દુશ્મન છે, એવું પોતે પ્રજાને કોણ કહેતો? તો કે જર્મની. એણે આ વસેલ્સની સંધિને શું કીધું? કાગળનું ચીથરું. શું કીધું? કાગળનું ચીથરું કીધું. અને આ છે એ સંધિને ફગાવી નાખી અને એણે છે આ પ્રજાને હાકલ કરી. આથી લોકોમાં પણ હવે એક યુદ્ધ માટે એક પ્રોત્સાહન મળ્યો, ઉત્સાહ જોવા મળ્યો. વસેલ્સની સંધિમાં ઇટાલીની ઉપેક્ષા થઈ હોવાથી તે રોષે ભરાયો અને આ સંધિમાં જાપાનને પણ ઘણો અસંતોષ હતો. એટલે કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધમાં વસેલ્સની છે સંધિ થઈ હતી એમાં ઇટાલીને પણ ઉપેક્ષા થઈ હતી, એટલે કે એની ગણના કરવામાં આવી હતી નહીં. આ સાથે જાપાનની પણ ઘણો બધો અસંતોષ થયો હતો. એટલે કે મિત્રો રાષ્ટ્રોએ જેટલું લીધું એટલું જાપાનને મળ્યું હતું નહીં. એમની જીત થઈ છતાં પણ આથી એમને પણ શું હતું? ઘણો અસંતોષ રહેલો હતો. આમ વસેલ્સની સંધિ છે એ અન્યાયી સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી છે એ વવાયા હતા. જ્યારે આપણે આગળ વાત કરી હતી પાઠમાં ત્યારે જ કીધું હતું કે વસેલ્સની સંધિ છે એ સંધિ જ છે, એને લીધે છે એમ કહી શકાય કે એમાં જ છે એ બી રોપાઈ ગયા હતા. તો સ્વાભાવિક છે કે બી રોપાય તો એમનું ઝાડવું બનશે, વૃક્ષ થશે અને વૃક્ષ થઈને મોટું થઈને ફળ આપશે અને એ જ ફળ એટલે બીજું વિશ્વયુદ્ધ. તો આવી રીતના છે એ શું થાય છે? વસેલ્સની સંધિ છે એને જ બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર ગણવામાં આવે છે. નેક્સ્ટ કારણ જોઈએ, છઠ્ઠું કારણ
એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદીની મહત્વાકાંક્ષા, એટલે કે જે હિટલર છે, એડોલ્ફ હિટલર છે, એને પોતાનું સામ્રાજ્યનો વિસ્તાર કરવો એ એની મહત્વની મુદ્દો હતો, મહત્વાકાંક્ષા હતી. તો એની આધારે જોઈએ તો કે ભાઈ હિટલર છે એ ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. તે ગમે તે ભોગે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ઈચ્છતો હતું. તેથી તેમણે ઉગ્ર સામ્રાજ્યવાદીની નીતિ અપનાવી. એટલે કે જે હિટલર હતો એ હિટલર છે એ ઉગ્ર રાષ્ટ્રવાદી ધરાવતો, એટલે કે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. એટલે કે વધારે પડતો આપણી પાસે સૈનિક હોવા જોઈએ અને સૈનિકો પણ કેવા હોવા જોઈએ? ઉગ્ર હોવા જોઈએ. તો એ અંતર્ગત છે એ ધરાવતો હતો. આ સિવાય તે જર્મનીને કોઈ પણ ભોગે જર્મનીને એક કરવા માગતો હતો. કેમ કે આપણે વાત કરી ગયા હતા જર્મનીના જે 4 ભાગો છે, એટલે કે જર્મનીને છે એ 4 ભાગમાં વહેંચી દેવામાં આવ્યું હતું. એની પણ ચર્ચા આપણે આગળના પાઠમાં કરી ગયા હતા. જેમ કે એક ભાગ રશિયા પાસે, અમેરિકા પાસે, ઇંગ્લેન્ડ પાસે અને ફ્રાન્સ પાસે. તો જર્મનીના જેમ ભાગ 4 કરવામાં આવ્યા હતા એમ એની રાજધાની પણ એના પણ 4 ભાગ કરવામાં આવ્યા હતા. તો આ અંતર્ગત જે હિટલર છે એ જર્મનીની શું માનતો હતો? એકતા કરવા માગતો હતો. આ સિવાય સ્થિર રહે અને સમૃદ્ધ બને એવું એ ઈચ્છતો હતો. આથી તેમણે સામ્રાજ્યવાદી નીતિ છે એ અપનાવી હતી, એટલે કે સામ્રાજ્યનો વિસ્તારવાદ નીતિ છે એમણે અપનાવી હતી. 12 માર્ચ 1938ના દિવસે, ખાસ યાદ રાખશું, 12 માર્ચ 1938ના દિવસે હિટલરે છે એ કોની ઉપર? તો કે ઓસ્ટ્રિયા પર છે એ આક્રમણ કરી દીધું અને તેની પર સત્તા જમાવી. ક્યારે? તો કે 12 માર્ચ 1938ના રોજ હિટલરે, અહીં તમે જોઈ શકો છો ભાઈ, હિટલરે એનું પોતાનું આહવાન કર્યું છે ભાઈ, અને એ આહવાન અંતર્ગત એમણે છે આક્રમણ જાહેર કરી દીધું. કોની ઉપર? ઓસ્ટ્રિયા ઉપર. આ ઓસ્ટ્રેલિયા દેશ છે ભાઈ, ઓસ્ટ્રિયા છે, નોટ ઓસ્ટ્રેલિયા. એ ઓસ્ટ્રેલિયા અલગ છે ભાઈ અને આ ઓસ્ટ્રિયા પણ અલગ છે, એટલે ધ્યાન રાખજો. તો એની પર સત્તા જમાવી લીધી. ઓસ્ટ્રેલિયા ઉપર સત્તા કોણે લઈ લીધી? તો કે જર્મની, હિટલરે લઈ લીધી. 1 ઓક્ટોબર 1938ના રોજ, ક્યારે? તો કે 1 ઓક્ટોબર 1938ના રોજ તેણે ઝેકોસ્લોવેકિયા પર પણ કબજો જમાવ્યો. એટલે કે કોણે? તો કે હિટલરે 1 ઓક્ટોબર 1938 સુધીમાં તો તેમણે કયા દેશ ઉપર? તો કે ઝેકોસ્લોવેકિયા દેશ ઉપર પણ પોતાની સત્તા છે જમાવી દીધી. માર્ચ 1939માં તેમણે લુથેનિયાનું મેમેલ બંદર પણ કબજે કરી લીધું. એટલે કે માર્ચ 1939ના સમયમાં તો તેને કયો દેશનો? તો કે લિથુઆનિયાનું જે મેમેલ જે બંદર છે એમની પર પણ પોતાનો કબજો જમાવી લીધો, પોતાની સત્તા જમાવી દીધી. આમ હિટલરે વસેલ્સની સંધિનો ભંગ કરી વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કરી અને પોતાની મહત્વાકાંક્ષા સંતોષી. એટલે કે આવી રીતના છે એ હિટલરે છે એ શું કર્યું? તો કે વસેલ્સની સંધિનો ભંગ કરી દીધો, એને તોડી દીધી અને પોતે પોતાનું એક જર્મન રાષ્ટ્રનું, નવું જર્મન રાષ્ટ્રનું સર્જન કર્યું અને પોતાની મહત્વાકાંક્ષા હતી વિશાળ સામ્રાજ્યવાદ હતો એની પણ એમણે ઈચ્છા પૂરી કરી. હિટલરની સામ્રાજ્યવાદીની મહત્વાકાંક્ષા એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે કારણભૂત હતી. એટલે કે જે આ હિટલરની જે સામ્રાજ્યવાદીની જે મહત્વાકાંક્ષા હતી, મહત્વનો જે એની ઈચ્છા હતી, એને જ કહેવાય છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે પણ મહત્વનું કારણ ગણવામાં આવે છે. છેલ્લું જોઈએ, જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ, જેને તાત્કાલિક પરિબળ કહેવાય છે. એટલે કે આને લીધે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. કયું? જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ. તો જોઈએ, જર્મનીના સરમુખત્યાર હિટલરની સામ્રાજ્ય લાલસાને કારણે યુરોપમાં યુદ્ધનું વાતાવરણ સર્જાયું હતું. એટલે કે જે જર્મનીનો જે હિટલર હતો, સરમુખત્યાર હિટલર, એમણે સામ્રાજ્યવાદની જે લાલસા હતી, જેમની સામ્રાજ્ય ફેલાવવાની ઈચ્છા હતી, એ અંતર્ગત એના યુરોપના બધા દેશોમાં શું થવા લાગ્યું? તો કે હવે યુદ્ધનું વાતાવરણ છે એ સર્જાવા લાગ્યું, યુદ્ધનું વાતાવરણ છે બનવા લાગ્યું. 1 સપ્ટેમ્બર 1939, ક્યારે? તો કે 1 સપ્ટેમ્બર 1939ના રોજ ના દિવસે હિટલરે પોલેન્ડ પર આક્રમણ કર્યું. ક્યારે? તો કે 1 સપ્ટેમ્બર 1939ના દિવસે છે પોલેન્ડ ઉપર હિટલરે છે આક્રમણ કરી દીધું. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધમાં તાત્કાલિક બંધ કરવાની ચેતવણી આપી, પરંતુ જર્મનીએ તેની અવગણના કરી.
એટલે કે જ્યારે 1 સપ્ટેમ્બર 1939ના રોજ જર્મનીએ છે એ પોલેન્ડ ઉપર આક્રમણ કરી દીધું. આથી ફ્રાન્સ અને બ્રિટને છે એ એમને કીધું કે ભાઈ તમે છે એ આ યુદ્ધ પાછું કરી લ્યો, બંધ કરી લ્યો અથવા પાછું ખેંચી લ્યો. પણ જર્મની આનું માયનાને આનો ગણના કરીને અવગણના કરી નાખી. તેથી બ્રિટન અને ફ્રાન્સે કોણે તો કે બ્રિટન અને ફ્રાન્સે પોલેન્ડના રક્ષણ માટે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. આ રીતે બીજું વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. એટલે કે જર્મનીએ છે પોલેન્ડ ઉપર યુદ્ધનો શરૂઆત કરી. ફ્રાન્સે અને બ્રિટને ના પાડી ભાઈ કે ભાઈ તમે એ રહેવા દો, પણ જર્મની માન્યું નહીં. આથી જર્મનીને છે જર્મની સામે એટલે કે પોલેન્ડનું રક્ષણ કરવા માટે બ્રિટન અને ફ્રાન્સે જર્મની સામે યુદ્ધ જાહેર કરી દીધું. અને આ રીતના છે એ બીજા વિશ્વયુદ્ધની શું થાય તો કે શરૂઆત થઈ. તો આપણે વાત કરી મિત્રો આ પ્રશ્નમાં કે ભાઈ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થવા પાછળના જે પરિબળો હતા એ કેટલા હતા? 7 પરિબળો હતા. મિત્રો પરીક્ષામાં આ 7 પરિબળોના ખાલી 2 ગુણમાં નામ જ પૂછાય છે, તો એ તમારે 7 પરિબળો છે એ લખવા પડે. તો મિત્રો અને જ્યારે અલગ અલગ પૂછાય તો તમને એક પરિબળ 2 ગુણમાં પૂછાય તો પણ તમારે એ રીતના લખવા પડે. તો મિત્રો આ વિડીયો છે એ તમે 2 થી 3 વખત વ્યવસ્થિત જોશો, જેથી કરીને તમને સરળતાથી આખી માહિતી ખ્યાલ આવી જશે. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. ફરી મળીશું નવા પ્રશ્નમાં નવી માહિતી સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.